બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત અસ્થિ બેંકમાં વર્ષ દરમિયાન જમા થયેલ 62 અસ્થિઓનું હરિદ્વાર ખાતે વિસર્જન કરવામાં આવશે। પ્રાંતિજ અંતિમધામ ખાતે આવેલ પ્રાંતિજ સેવા મંડળ સંચાલિત કાર્યરત અસ્થિ બેંકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અસ્થિ બેંકના સભ્યો દ્વારા વર્ષ દરમિયાન અસ્થિ બેંકમાં જમા થયેલ અસ્થિઓની ગણતરી કરવામાં આવી હતી। તો આ વર્ષે 62 અસ્થિઓ અસ્થિ બેંકમાં જમા થઈ હતી। તો અસ્થિ બેંકમાં જમા થયેલ 62 અસ્થિઓનું આ વર્ષે હરિદ્વાર ખાતે વિસર્જન કરવામાં આવશે। જ્યારે પ્રાંતિજ સેવા મંડળ સંચાલિત અસ્થિ બેંકના સભ્યો દ્વારા પોતાના સહખર્ચે હરિદ્વાર ખાતે જઈને અસ્થિ બેંકમાં જમા થયેલ અસ્થિઓનું વિસર્જન કરવામાં આવશે। તો તારીખ 2/5/2025ના રોજ હરિદ્વાર ખાતે અસ્થિઓનું વિસર્જન કરવામાં આવશે, જેમાં નટુભાઈ બારોટ તથા તેમના ધર્મપત્ની હંસાબેન બારોટ તથા તેમના સગા અને મિત્રો દ્વારા હરિદ્વાર ખાતે જઈને અસ્થિઓનું વિસર્જન કરશે। તો અસ્થિ બેંકના પ્રમુખ મનુભાઈ રામચંદાની, સભ્યો નટુભાઈ બારોટ, મહેશભાઈ કડિયા, અરવિંદભાઈ ગોહિલ, હર્ષદભાઈ ભોઈ સહિત સભ્ય દ્વારા આજે ઉપસ્થિત રહીને અસ્થિ બેંકમાં જમા થયેલ અસ્થિઓની ગણતરી કરવામાં આવી હતી। પ્રાંતિજ ખાતે છેલ્લા 12 વર્ષથી અસ્થિ બેંક કાર્યરત છે અને પ્રાંતિજ સેવા મંડળ સંચાલિત અસ્થિ બેંક દ્વારા અત્યાર સુધીમાં 1200થી પણ વધારે જમા થયેલ અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે। તો ગઈ વખતે બનારસ ખાતે અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને આ વખતે હરિદ્વાર ખાતે વિસર્જન કરવામાં આવશે। તો હજુએ કોઈને અસ્થિઓ આપવી હોય તો 1/5/2025 સુધીમાં નટુભાઈ બારોટ મોબાઈલ નંબર 8000284399 તથા અસ્થિ બેંકના પ્રમુખ મનુભાઈ રામચંદાનીનો સંપર્ક કરી પોતાની અસ્થિઓ આપી શકે છે। જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ। ઓકે, છેલ્લા 16 વર્ષથી માનવ સેવા ટ્રસ્ટ નામે અહીંયા અમે અસ્થિ બેંકનું કામગીરી કરીએ છીએ। પ્રાંતિજ વત્તા પ્રાંતિજ આજુબાજુના આખો તાલુકો જેનું બી મરણ થાય એના સ્વજનો અહીંયા અસ્થિ બેંક સ્મશાને રૂમ બનાવેલી છે અને ત્યાં એક બેંક જ નાનો એક રૂમ બનાવેલી છે। એના અંદર બધા એમનું નામ સરનામા સાથે મૂકી જતા હોય છે અને એનું જ વર્ષ દરમિયાન અમે લગભગ 80-90 જેવી થાય ત્યારે અમે ગંગાજીમાં એનું હિન્દુ વિધિ પ્રમાણે એની અમે અસ્થિ વિસર્જન કરતા હોઈએ છીએ અને આવ્યા પછી જેનું સ્વજનનું નામ, મોબાઈલ નંબર લખેલું હોય એને અમે પ્રસાદી એમના ઘર સુધી પહોંચાડીએ છીએ। પણ આ માધ્યમથી એક ખાસ મારે એક વાત પહોંચાડવી હતી કે જે અમે જે અસ્થિ ખોલીએ છીએ એના અંદર અમુક ટાઈમે લોકો શું કરે છે, અસ્થિના જોડે જ ચિઠ્ઠી મૂકી દે છે, એ ચિઠ્ઠી ભીંજાઈ જાય છે। એના કારણે નામ અને મોબાઈલ નંબર કશું વંચાતું નથી। તો બધાને વિનંતી કે એ અસ્થિના અંદર ચિઠ્ઠી ન મૂકવી અને બહાર મૂકીને અલગ થેલીની અંદર પેક કરીને રાખવી, જેથી કરીને અમને કોઈ તકલીફ ના પડે એમ। અને આ સેવા અમે કાયમ ચાલુ રાખીશું, ચાલતી જ રહેશે સેવા। આજની જે અમે ગંગાજીમાં મોકલવાના છે, આજની અસ્થિમાં 62 અસ્થિ થાય છે। 62